હવે યુનિટ 3નો બીજો ભાગ છે. જોઈએ આગળ જે બીજા પ્રશ્ન પૂછવામાં આવે છે અરુણને. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? સરસ પ્રશ્ન છે કે ભાઈ તમે જે સાફ કરો છો એમાં લોકો કેવા પ્રકારનો ગાર્બેજ એટલે કે કચરો વોટર બોડીઝ એટલે કે પાણીમાં ફેંકે છે અને તમે એ રિમૂવ કરવા માટે એટલે કે દૂર કરવા માટે તમે કયા કયા પ્રયત્ન કરો છો? તો સરસ જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. દરેક વસ્તુ એક ડાયપરથી લઈને નાના છોકરાના બારોતિયાથી લઈને કે તૂટી ગયેલા ચપ્પલો સુધી દરેક વસ્તુ સરોવરમાંથી મળે છે. કે પણ જાણીએ છીએ કે આપણે દરેક વસ્તુ ખાસ કરીને ફેંકી જ દઈએ છીએ બહાર અને તણાતું ચોમાસામાં એ પાણીમાં જાય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ ખરેખર કે છે બહુ જ ડિસ્ટર્બિંગ એટલે આપણા પર્યાવરણને માટે ખતરનાક છે, કારણ કે આપણે પાણીમાં જ બધું ફેંકી દઈએ છીએ. તો પાણી તો એ તો આપણા જીવનનું શું છે, બેઝિસ એટલે કે પાયો છે. હવા, પાણી અને ખોરાક આ ત્રણ વસ્તુ આપણા જીવનના પ્રાથમિક જરૂરિયાત છે. પાણીમાં આપણે જે તે વસ્તુ ફેંકી દઈએ છીએ તેના લીધે આ તકલીફ મોટી ઊભી થાય છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? કેમ આપણું શરીર પાણી એ તો જીવન છેલ્લા વોટર ઇઝ લાઈફ, તો કેમ આપણે એને બચાવવા માટે પ્રયત્ન ના કરવો જોઈએ, એની કાળજી ના રાખવી જોઈએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આપણે આ જે ગાર્બેજ એટલે કે કચરો છે એને જમીનમાં ખોદીને પૂરી દેવું જોઈએ કે જેથી કરીને પર્યાવરણમાં એ વધારે ખતરનાક બને નહીં. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર બોડીઝ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. આપણે ખરેખર એ એન્શ્યોર કરવું જોઈએ કે એન્શ્યોર મતલબ કે ખાસ પ્રૂવ કરવું જોઈએ કે આપણા આ જે સરોવરો છે અથવા તો પાણીના જે બીજા પણ કોઈ સ્ત્રોત છે એ કેવા હોવો જોઈએ, ગાર્બેજ ફ્રી, એમાં કચરો ના હોવો જોઈએ એવી આપણે એની ખાતરી એન્શ્યોર કરવો જોઈએ કે જેથી કરીને પક્ષીઓ છે, દેડકાઓ છે, સાપ છે એ બધા એમાં શાંતિથી જીવી શકે. આગળનો પ્રશ્ન છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? કે એક વિશાળ પ્રમાણ મોટું સરોવર હોય તેને માંથી સાફ કરતાં તમને કેટલા દિવસ લાગે છે? કે શું તમે કોઈ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો વાપરો છો ખરા, કોઈ સેફ્ટીના સાધનો? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એ તો કહે છે એ સરોવર કે તળાવના સાઇઝ અને કદ ઉપર આધાર રાખે છે કે કેવડું મોટું તળાવ છે, એની અંદર કચરો કેટલો છે એના ઉપર આધાર છે. 5 દિવસમાં પણ સાફ થઈ જાય અને કેટલુંક મોટું જો સરોવર હોય તો 3 મહિના પણ લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અને અમારી જોડે સાધનો છે એવા રેક્સ એટલે કે સ્પેડ્સ એટલે કોદાળી છે, રેક એટલે કે એવું સાધન આવે છે કચરો સાફ કરવા માટેનું જે ખેડૂતો પણ આપણે વાપરીએ છીએ, જે પંજેટી કહીએ છીએ એના જેવું છે, એક તારનું આવે છે એ કચરો સાફ કરવા માટે પાણીમાંથી. આગળનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે કયા કયા રક્ષણ માટેના સાધનોનો ઉપયોગ કરો છો? તમે આ તમારી જે સ્વચ્છતા માટેની જે પદ્ધતિ છે એને ટૂંકમાં વર્ણન કરશો ખરા? આવો પ્રશ્ન છે, તેનો જવાબ આપે છે અરુણ. વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. અમે સલામતી માટે નાક ઉપર માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ એટલે કે હાથે સેનિટરી કરેલા ગ્લોવ પહેરીએ છીએ
સાથે સાથે અમારે રેક્સ હોય છે, એટલે કે પેલું પંજેટી જેવું સાધન અને પાવડા જેવું બીજું સાધન છે, એને સ્પેડ્સ કહેવામાં આવે છે, કે જેની મદદથી અમે કચરો છે એ નાખીએ છીએ. કલેક્ટિવ બકેટ્સ એટલે કચરો ભેગું કરવા માટેની જે ટોપલીઓ હોય છે એની અંદર એ કચરો નાખીએ છીએ, અને પછી એ કચરો છે એ ગાર્બેજ ટ્રક એટલે કચરો લઈ જવા માટેનો ટ્રક હોય છે એની અંદર એ કચરો નાખવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન to desilt the lake and clear the weeds and shrubs that are harmful. આ લોકો આ સિવાય બીજી મોટી મશીનરીઓ અર્થ મૂવર્સ જેને આપણે જેસીબી કહીએ છીએ, પોકલેન એ પણ એના જેવું જ આવે છે, જેસીબી જેવું. તમે જોયું હશે ટ્રેન જે ક્રેન આવે છે ને, ક્રેન છે, પછી બીજું છે ટેન્ક આવે છે આપણે એના જેવા ચેનવાળો જે આવે છે એને પોકલેન કહેવામાં આવે છે. આ મોટા મોટા સાધનોનો મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો વધારે પ્રમાણમાં હોય તળાવમાં વેલ છે ખાસ કરીને, તો વીડ શ્રબ્સ એટલે કે નાના નાના બધા છોડવા ઉગી ગયેલા હોય તળાવમાં પારે કે અંદર તો અને નુકસાનકારક હોય તો એ બધી વસ્તુઓને દૂર કરવા માટે એ લોકો મશીનરીનો પણ ઉપયોગ કરે છે, કારણ કે ત્યાં હાથ વડે ના થઈ શકે કામ એમનાથી. એટલે વિશાળ વસ્તુઓ હોય તેના માટે લોકો જેસીબી છે, પોકલેન છે, એના જેવા મશીનોનો પણ ઉપયોગ કરે છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? કે તારા મત મુજબ નાના બાળકો છે કે યુવાનો છે પુખ્ત ઉંમરના એ લોકોએ પર્યાવરણ માટે શું કરવું જોઈએ અને શું થઈ શકે શરૂઆતમાં પર્યાવરણને બચાવવા માટે? તો અરુણ સરસ જવાબ આપે છે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ ઓફ અવર હોમ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરમાંથી જે કચરો પેદા થાય છે એને આપણા ઘરની બહાર ફેંકવાનો બંધ કરવો જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને બીજું આપણે કચરો ઓછો ઉત્પન્ન થાય એ રીતે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આપણે જોઈએ તો પાણીની અંદર જે કચરો ખાસ કરીને મોટા ભાગે હોય છે શું હોય છે અંદર? એમાં સ્ટ્રો હોય છે, પાઇપો, ટિશ્યુઝ પેપર હોય છે, રેપર એટલે ચોકલેટ કે બીજા કોઈ કાગળ હોય છે, બેટરી સેલ હોય, ફાસ્ટ ફૂડ જંકનું બધું વધેલું ખોરાક હોય. આ બધું આપણે નાખીએ છીએ, આ બધું તળાવમાં જાય છે. અને ક્યાંથી આવે છે આ બધું? આપણા ઘરોમાંથી. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. કે આપણે આ બધી વસ્તુઓ છે ઘરમાં જે ઉત્પન્ન થાય છે કચરો એ બધું આપણે ગાર્બેજ સેફલી કરીએ, આપણે કચરા પેટીમાં જ જો એ નાખીએ તો આ જ એક મોટું કામ થવાનું છે. કચરો ઉત્પન્ન થવાનું જ નથી. પછી જો કચરા પેટીનો જ આપણે ઉપયોગ કરીએ તો કચરો બીજે જવાનો જ નથી. Every student is welcome to volunteers with us in helping the environment. અને દરેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ આ પર્યાવરણનું એક કામ છે એમાં. પછીનો પ્રશ્ન છે કે હાઉ મચ ટાઈમ ટુ સ્કૂલ ડુઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ. કે વિદ્યાર્થીએ જોડાવવું હોય શાળાએ જતો વિદ્યાર્થી કેટલા કલાક ફાળવી શકે એક અઠવાડિયામાં આ પર્યાવરણને બચાવવા માટે? 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. અઠવાડિયાના 4 કલાકની જરૂર છે કે છે. સન્ડે એટલે રવિવારના 2 કલાક અને શનિવારના 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ પ્રથમ જે છે શરૂઆત છે એ બહુ નાની કરવાની છે કે છે, એ ઇનફ છે, પૂરતી છે, અને પછી તમે લાંબા સમય માટે ભાગ લઈ શકો છો કે છે આમાં. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ઓફ ધેમ? કે સ્કૂલના વિદ્યાર્થીઓ અને બાળકોને જોડાવવું હોય તમારા આ કાર્યક્રમમાં તો શું કરવું જોઈએ? શું એના માટે કોઈ પ્રોગ્રામ છે તમારા કામનો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે છે હા, અમે જે વિદ્યાર્થીઓને રસ હોય એ લોકોને અમે ફેલોશિપ આપીએ છીએ, તો એ લોકો એમાં પછી જોડાઈ શકે છે. અવર પ્રોગ્રામ
લુક એટ યોર યંગ એનિમલ્સ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ. અમારે ખાસ કરીને અમારો જે પ્રોગ્રામ છે એ યુવાન પ્રાણીના જે ચાહકો હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ હોય, જંગલી પ્રાણીઓના ફોટો પાડવા, પ્રાણી પક્ષીઓના ફોટોગ્રાફ પાડવાનો જેને શોખ હોય, ફિલ્મ બનાવવાનો જેને શોખ હોય, થિયેટરના કલાકારો હોય કે વૈજ્ઞાનિક રિસર્ચ કરતા હોય, આવા લોકોને અમે ખાસ આમંત્રણ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમે એ લોકોને તાલીમ આપીએ છીએ શરૂઆતમાં તો, અને પછી એ કાર્યક્ષમ રીતે એ આ કામમાં જોડાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને ખરેખર મને કહેતા આનંદ થશે કે અમારો સૌથી નાનામાં નાનો જે વોલન્ટિયર એટલે સ્વયંસેવક છે અમારી ટીમમાં એ 3જા ધોરણનો વિદ્યાર્થી, એટલે કે એ ફક્ત 8 વર્ષનો છે. તો આપણા મનની અંદર જો ઈચ્છા હોય કે પર્યાવરણને આપણે બચાવવું છે તો આપણે એમાં જોડાઈ શકીએ છીએ. તો આપણો આ પાઠ 3નો બીજો ભાગ અહીંયા પૂરો થાય છે.